ઘરમાં પૈસા ટકતા નથી તો ગુરુવારે આ 5 ઉપાયો ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે. 1. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરો. ગુરુવારે પીળા ફૂલ અર્પણ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. ઘણા ભક્તો તેને શુભ માનતા આવ્યા છે. 2. ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવો. ભારતીય પરંપરામાં ગુરુવારે ગૌ સેવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સેવા હંમેશા નિસ્વાર્થ ભાવથી કરો. 3. જરૂરિયાતમંદની પીળી વસ્તુનું દાન કરો. ચણાની દાળ, હળદર, કેળા અથવા પીળા વસ્ત્રનું દાન પોતાની ક્ષમતા મુજબ કરો. દાનમાં ભાવ સૌથી મોટો માનવામાં આવે છે. 4. ઘરમાં ક્યારેય અન્નનો અનાદર ન કરો. શાસ્ત્રોમાં અન્નને અન્નપૂર્ણા માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અન્નનો બગાડ ન કરો અને શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતમંદને ભોજન કરાવો. 5. આવકનો થોડો ભાગ બચત માટે અલગ રાખો. બચત ભગવાનની કૃપા સાથે આર્થિક શિસ્ત પણ ખૂબ જરૂરી છે. નિયમિત બચત અને સમજદારીપૂર્વક ખર્ચ કરવાથી ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે. યાદ રાખજો, શાસ્ત્રો ભક્તિનો માર્ગ બતાવે છે, પરંતુ ઘરમાં સુખ સમૃદ્ધિ માટે સારા કર્મ, ઈમાનદારી, બચત અને સતત મહેનત પણ એટલી જ જરૂરી છે. મિત્રો, આશા કરું છું કે આપને મારું આ વિડીયો ગમ્યું હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.